શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ ભાગ 4. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. બાણાસુરની આજ્ઞાથી પ્રધાન કૌભાંડ ઓખાના એકદંડિયા મહેલ પાસે આવ્યો અને ઓખાને નીચે ઉતરવા જણાવ્યું. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણી હેઠા ઉતરો, રાય કોપ્યા છે અપાર રે. પોતાના પ્રધાનની વાત સાંભળી ઓખાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. કન્યાએ ક્રોધ જણાવ્યો હાટક્યો પ્રધાન. લપંટ બોલતા લાજે નહીં, ઘડપણે ગઈ સ્થાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એવા સારું કીધી જોઈશે જીભલડી છેદન. હું તો ડાહ્યો દાનવ, તું ને જાણતી, ભારે ખઉં કૌભાંડ. એવું આળ કોને ન ચઢાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. જાણ થયું જે તાત ચઢ્યો, કુણ જીતશે સહસ્ત્ર હાથ રે. આસુડા ભરતી ને શોક ધરતી, ઓખા સાદ કરતી નાથ રે. આવી સેના અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી. કામ કુંવરને મધ્ય આણી, વીંટી લીધો ચોફેરી. અમર કહે શું નીપજશે, ઈચ્છા તે પરમેશ્વરી. હજારો સૈનિકોનો કચરઘાણ નીકળી ગયો. કોઈના ધડ તો કોઈના માથા, કોઈના હાથ તો કોઈના પગ, જ્યાં ત્યાં વેરવિખેર પડ્યા હતા. દિવસે પણ શિયાળો કિકિયારી કરી રહ્યા હતા. આકાશમાં શમડીઓ અને ગીધના ટોળે ટોળા મરેલા યોદ્ધાઓનું માંસ ખાવા ટાપી રહ્યા હતા. એક જ યોદ્ધા આખા સૈન્યનો સંહાર કરે એ બાણાસુરથી સહન ન થયું. તેથી તેણે સર્પાસ્ત્ર મૂકી હજારો સર્પ ઉત્પન્ન કર્યા અને એ સર્પોએ અનિરુદ્ધને બાંધી લીધો. અનિરુદ્ધનું આખું એ શરીર નાગપાશમાં ભીંસાઈ ગયું. હવે તેનાથી સહેજ પણ હલનચલન થઈ શકે તેમ ન હતું. બાણાસુરે સૈનિકોને આજ્ઞા આપી કે આ દુષ્ટને મારી આંખો આગળથી લઈ જાઓ અને કારાગૃહમાં પૂરી દો. અનિરુદ્ધને નાગપાશમાં બાંધીને લઈ જતો જોઈને ઓખાનું હૈયું ફાટી પડ્યું. તે પોતાના પિતાને મનમાં ને મનમાં તિરસ્કાર કરવા લાગી. સમગ્ર અસુર જાતિ ઉપર તેને અભાવ થઈ ગયો. તે વારે વારે આંસુસારી કલ્પાત કરવા લાગી. અરે એ જાદવકુળ કુમાર ઉપર મારા પિતાને જરાય દયા ન આવી. હે ભગવાન સદાશિવ, જેમ શોણિતપુરનો રક્ષાભાર તમારી માથે છે, તમે અનિરુદ્ધની રક્ષાનો આધાર તમે જ છો. હે પાર્વતીપતિ, હે પરમેશ્વર, તમે મારા સૌભાગ્યની રક્ષા કરજો. એમ કહી ઓખા ચિત્રલેખા પાસે કરુણ ક્રંદન કરવા લાગી. દયા ન આવી ઓખા રડે રે. છે દૈત્યપતિ દુર્મત. બાકર બાંધી બ્રિજવર સાથે વેર વધાર્યું સત્ય. પાતળિયા પંકજ પિયુજીને નાગપાશના બંધ. બાંધી લીધો બળ કરીને કોમળ રૂપ મદન. ધાજો રે ધરણીધર શ્રીવર, આપદા પામી નાથ. ભેદ કરીને બાંધી લીધો શા નાગપાશના બંધ. તાપ સમાય નહીં સ્વામીને, હું કરું દેહની પાત. વાર લાગે લક્ષ્મીવર તમને, તો થાશે મહા ઉત્પાત. કમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદ. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણ. સુખ શરીર સાતા નહીં અંગે, લાગ્યો દવ નિર્વાણ. મનસા વાયા એ વરવરિયો, અવર તે મિથ્યા જાણ. રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું પ્રાણ. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારો કંથ. પ્રહાર કરીને બાંધી રે લીધો શ્રી હરિ વેગળે પંથ. પિતા પિયુજીને વેરી રે દેખે, પર ભવે બહુ પેર. નાગ તથા ફૂત્કાર હળાહળ ફેરવી નાખે લેર. આ આખું એ યુદ્ધ અંતરિક્ષમાં રહીને સગી આંખે જોનારા નારદજીથી ઓખાનું કલ્પાત સહન થયું નહીં. તેથી તેઓ નારાયણ નારાયણનું ગાન ગજાવતા દ્વારિકા બાજુ ચાલી નીકળ્યા. દ્વારકામાં ચોમાસાના ચાતુર્માસ વીતી ગયા, પરંતુ અનિરુદ્ધ કોઈને સાંભળી આવ્યો નહીં. શ્રીકૃષ્ણના વિશાળ કુટુંબમાં સૌ કોઈને લાગતું કે આ મહેલમાં નહીં તો બીજા મહેલમાં હશે. તેથી તેની કોઈને ચિંતા ન હતી. પરંતુ આજે દેવ ઉઠી એકાદશીનો મહાઉત્સવ હોવાથી એકાએક અનિરુદ્ધ સાંભળી આવ્યો. એક મહેલમાં શોધખોળ ચાલી, પરંતુ ક્યાંય અનિરુદ્ધ મળ્યો નહીં. તેથી આખું યાદવકુળ ચિંતામાં પડ્યું. અનિરુદ્ધના મહાલયે પુષ્પરેશ કરતા
ત્યાંની દાસીઓએ કહ્યું કે અહીં તો કુમાર અનિરુદ્ધ પણ નથી અને તેમને સૂઈ રહેવાનો હિંડોળો પણ નથી. અમે તો એમ જ સમજતા હતા કે તેઓ અહીંથી બીજા મહેલમાં ગયા હશે. દાસીઓની વાત પરથી બધાને લાગ્યું કે શું અનિરુદ્ધને કોઈ હિંડોળા સહિત ઉપાડી ગયું હોય તો એવું કોણ હશે? આખા રાજમહાલયમાં બધા વિસ્મય પામ્યા. દાસીઓ કલ્પાત કરવા લાગ્યા. વસુદેવ દેવકીની ચિંતાનો પાર ન રહ્યો. હિંડોળા સહિત કુંવર હરિયો, રૂવે છે કિંકરી. હાહાકાર હોવો પૂર વિશે અનિરુદ્ધની થઈ ચોરી. રતિ અતિ આક્રંદ કરે છે મળ્યા વનિતાના વૃંદ. રૂક્ષ્મણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદ. જાદવે સર્વે કહ્યું માધવને, શું બેઠા છો સ્વામી? વાર વિલંબ ન કીજીએ એમ કુળને લાગે ખામી. વસુદેવ કહે શ્યામ રામને, શું બેઠા છો ભૂપ? શોધ કરો અનિરુદ્ધની, ક્યાં ગયો કુંવર અનુપ? ઉગ્રસેન કહે આશ્ચર્ય મોટું, કેમ કર્યો હિંડોળો? દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખંપ કરીને ખોળો. એવામાં એકાએક નારદજી ત્યાં આવી ચડ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને ભેટી કુશળ સમાચાર પૂછ્યા. શ્રીકૃષ્ણના મોઢા ઉપર તો પ્રસન્નતા છવાયેલી હતી, પરંતુ સત્યભામા, રૂક્ષ્મણી વગેરેના વદન ઉપર શોકની ઘેરી છાયા સ્પષ્ટ દેખાતી હતી. રાણીઓ સામે આંગળી કરી નારદજી બોલ્યા, પ્રભુ આપ તો ઠીક, પણ પટરાણીઓ કેમ ઉદાસ છે? કોઈના મોઢા ઉપર આનંદ કેમ વર્તાતો નથી? રૂક્ષ્મણીએ નારદજીને વંદન કરી કહ્યું, દેવર્ષિ આપ તો ત્રણેય લોક અને 14 ભુવનમાં વિચરનારા છો. આપે ક્યાંય મારા કુળદીપક અનિરુદ્ધને જોયો? કોણ જાણે ક્યારનોય રાજમહેલમાંથી જતો રહ્યો છે. નારદજી નારાયણ નારાયણ કરતા બોલ્યા. નારદ કહે છે, હું શું જાણું, તમે રહો છો સાગર બેઠજી. જેને જાજેરા દીકરા હોય તેને દેવની વેઠજી. ભગવાન કહે છે નારદજીને, પુત્ર વિના કેમ રહેવાશે જી? નારદજી કહે ધીરા થાઓ, હશે તેવું કહેવાશે જી. આસનવાળી તાલી દીધી, ધ્યાન ધર્યું ને મનજી. વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. શોણિતપુર એક નગર છે બાણાસુરનું. બાણાસુરની પુત્રી ઓખા તેને આવ્યું તું સ્વપ્નજી. અનિરુદ્ધ સ્વપ્નમાં વરી ગયો, તેથી વિહ્વળ થયું તું મનજી. ચિત્રલેખા ચળચળ નાળી, વિધ્રાતીનો અવતારજી. ને દ્વારિકામાં આવી ઉડીને મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલીનું નહીં કામજી. મને જોઈને ધીમે ધીમે આવી મારે ઠામજી. તેને શીખવી મેં તામસ વિદ્યા, ઊંઘ્યું આખું ગામજી. અનિરુદ્ધને તે હરી ગઈ, ને થયું ઓખાનું કામજી. નારદજીની વાત સાંભળી શ્રીકૃષ્ણ હસી પડ્યા. તેમણે કહ્યું, નારદજી ખરા નારાયણના ભક્ત છો, તમે સારું કામ કરાવતા ફરો છો. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી જાણશો કેવી ફૂટડી છે કન્યાયજી. પ્રભુ મેં કશું ખોટું કર્યું નથી, પરંતુ એ દાનવ બાણાસુર અત્યારે અનિરુદ્ધને ત્રાસ આપી રહ્યો છે. કારાગૃહમાં તેને અસહ્ય પીડા આપી રહ્યો છે. નારદજીની વાત સાંભળી યાદવ કુળ જાગૃત થયું અને શ્રીકૃષ્ણ, બળદેવ વગેરે ચિંતામાં પડ્યા. દેવી રૂક્ષ્મણી આંસુ સારવા લાગ્યા. પ્રદ્યુમન અને રતિનું જાણે કાળજું કપાઈ ગયું. દ્વારકા નગરમાં ખળભળાટ મચી ગયો. શ્રીકૃષ્ણ, બળદેવ અને તેમના સૈન્યના પ્રમુખ યાદવ યોદ્ધાઓ પ્રદ્યુમન, સાત્યકી, ગંધ, સાંબ, સારણ, નંદ, ઉપનંદ અને ભદ્ર વગેરેએ સમગ્ર યાદવ સૈન્યને શસ્ત્રોથી સજ્જ કર્યું અને અભિમાની બાણાસુરની રાજધાની શોણિતપુર પ્રતિ શ્રીકૃષ્ણ અને બળદેવે પ્રયાણ કર્યું. આખું એ યાદવ સૈન્ય શોણિતપુરના સીમાડે ખટકાઈ ગયું. બાણાસુરના ગુપ્તચરોએ આ બધી પરિસ્થિતિની તેને જાણ કરી. બાણાસુરે તત્કાળ પોતાના મહાઅમાત્ય કૌભાંડને બોલાવ્યો અને આવી પડેલા યુદ્ધને વીરતાપૂર્વક લડી લેવા જણાવ્યું. કૌભાંડે તુરંત અસુર સેનાપતિ કુંભકર્ણને બોલાવ્યો અને અસુરદળ સજ્જ કરાવવા આદેશ આપ્યો. આમ બાણાસુરે વીરતાપૂર્વક લડી લેવાનો નિર્ણય કર્યો અને જુદા જુદા અસુર સેનાપતિઓને યુદ્ધ માટેના આદેશો આપી
પોતે સદાશિવની પ્રસન્નતા માટે અનુષ્ઠાનનો આરંભ કર્યો. ઓખા પણ ઓમ નમઃ શિવાયનો જાપ જપતી ભગવાન શંકરનું નિરંતર સ્મરણ કરી રહી હતી. શંખ, નગારા, રણશિંગડાના ભીષણ નાદ અને યાદવ સૈન્યના આક્રોશ સાંભળી અનિરુદ્ધને આશા બંધાણી. તેણે ઓખાને કહ્યું, પ્રિય, જો સાંભળ, આ શંખનાદ એ પંચજન્યનો છે. દ્વારિકાથી હરિ આવી પહોંચ્યા છે. આખા યાદવ સૈન્યે શોણિતપુરના સીમાડે પડાવ નાખ્યો. યાદવોના રણવાદોથી આકાશ ખળબળી ઉઠ્યું અને પંચજન્ય શંખનો ઘોર નાદ સાંભળી ગરુડજી તુરંત જ દોડી આવ્યા. ગરુડને આવેલા જોઈ શ્રીકૃષ્ણએ તેમને આજ્ઞા કરી કે ગરુડજી જાઓ, ગમે તે રીતે અનિરુદ્ધને તેડી લાવો. ગરુડે ભગવાનની આજ્ઞા માથે ચડાવી ત્યાંથી ઉડ્યા અને નદીને કાંઠે આવ્યા. ગરુડ ત્યાંથી પરવર્યા. એક નદી આવી અશોષી, તેમાં બોડી ચાંચ, પાણી પળમાં લીધું શોષી. આગળ જતા જોયા એણે પાથરેલા અંગાર, પાણી હતું જે ચાંચમાં તે વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો તો મળ્યા ભૂત અને પ્રેત, પાંખો મારી પાડી નાખ્યા કીધા સર્વ અચેત. કારાગૃહમાં જઈને જોયું કુંવરની કોટે નાગ, નાના નાગને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર. કુંવરને બેસાડી લાવ્યો જ્યાં છે જુગદા ધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન. એકલા આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. ઓધવજીની વાત સાંભળી અનિરુદ્ધને મોઢે શરમના શેરડા પડ્યા. અનિરુદ્ધને શરમમાં ડૂબેલો જોઈ શ્રીકૃષ્ણ હસીને બોલ્યા, વત્સ, એમાં શરમાવા જેવું શું છે? મારી યુવાનીની વાતો તમારાથીય ચડિયાતી હતી. જો સાંભળ, આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ. મારી વાતો તુજને કહું છું, રાખજે તારે હૈયે. કુબજા પેલી રાટી તૂટી, કસરાયની દાસ. મારા મનમાં ગમતા તેને બેસાડી મુજ આવાસ. નરકાસુર મારીને લાવ્યો 16,000 ગૃહિણી. તારા સમજો એમાં નથી એકે લાવ્યો પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને સમજાવી. જાંબુવતી રીછડી પણ માનીતી કહી બોલાવી. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ. રૂડી નાડી દેખીએ તો હરણ કરી લઈ જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને દોષો સુંદર શ્યામ. પોતાના દાદા શ્રીકૃષ્ણની સંમતિ મળતા અનિરુદ્ધના મનમાં શાંતિ થઈ, પરંતુ ઓખા વિના તેનું હૃદય તરફડી રહ્યું હતું. ઓખાને મેળવવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા તૈયાર હતો. તે મનમાં ઓખાના વિચાર કરતો હતો. એવામાં શ્રીકૃષ્ણએ યાદવ કુળની સંમતિ મેળવી લીધી અને એક દૂતને સંદેશો લઈને બાણાસુર પાસે મોકલ્યો. સંદેશામાં જણાવ્યું હતું, હે રાજન, તમારી પુત્રી ઓખા મારા કુળના સુપુત્ર અનિરુદ્ધને મનથી વરી ચૂકી છે. વળી તે બંને જણા ઘણો સમય સાથે પણ રહી ચૂક્યા છે. માટે તમે ઓખાના ધામધૂમથી લગ્ન લઈ કન્યા પરણાવો, અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાઓ. શ્રીકૃષ્ણનો સંદેશો મળતા જ બાણાસુરના અંગે અંગે આગ લાગી. તે ક્રોધમાં તાડુકી ઉઠ્યો. શું એ પિંઢારો ગોવાળ મારી દીકરીનું માગું કરતા શરમાતો નથી? હું એનો ગર્વ ઉતારી નાખીશ. એમ કહી તેણે દૂતને કહ્યું, જા તારા કૃષ્ણને કહેજે કે યુદ્ધ કરવા તૈયાર થાય. સંદેશો મોકલીને બાણાસુરે સેનાનું પ્રયાણ કરવા આજ્ઞા કરી. દાનવરાજની આજ્ઞા મળતા મહાઅમાત્ય કૌભાંડે સેનાપતિ કુંભકર્ણને બોલાવી રણ મેદાન ગજવવા આજ્ઞા કરી. દાનવ સેનાપતિ કુંભકર્ણે નગરના સર્વ દ્વારો બંધ કરી દેવડાવ્યા અને ફરતા કોટે વિશાળ અસુર સૈન્યને અસ્ત્ર શસ્ત્ર સહિત ગોઠવી દીધું. પોતે નગરના વિશાળ કોટના બુરજ ઉપર ચડ્યો અને ઘોર નાદે રણશિંગુ વગાડી યાદવ સૈન્યને યુદ્ધનું આહ્વાન આપ્યું. કુંભકર્ણનું રણશિંગુ સાંભળતા જ યાદવ સૈન્ય સાવધ થયું અને યાદવ સેનાપતિઓએ શંખનાદ કરી કુંભકર્ણને પડકાર ઝીલી લીધો. યાદવોએ ત્વરાથી નગરના કોટ ઉપર સામટો ઘસારો કર્યો અને કોટ તથા બારણાને શસ્ત્રો વડે તોડવા લાગ્યા. તે વેળા અસુરો કોટના કાંગરાઓ ઉપરથી સળગતી મસાલો ફેંકી રહ્યા હતા.
તેમ છતાં યાદવ યોદ્ધાઓએ સળગતી મસાલો ઝીલી લઈ વીરતાથી નગરના પ્રવેશદ્વારને તોડવા માંડ્યું. તે સમયે અનુષ્ઠાન પૂર્ણ કરી અસુરરાજ બાણાસુર ઘોર નાદથી હાકોટા કરતો ત્યાં આવી પહોંચ્યો. એટલામાં તો યાદવ સૈન્યએ પ્રવેશદ્વારને તોડીને શોણિતપુરમાં પ્રવેશ કર્યો. બંને વચ્ચે તુમુલ યુદ્ધ મચી ગયું. યાદવ અને અસુર યોદ્ધાઓ સામસામા પ્રહાર કરી વીરતાપૂર્વક લડવા લાગ્યા. બાણાસુર સાથે અસુરોના ટોળે ટોળા ઉમટી પડ્યા. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરણી ધ્રુજાવે. રીસે અંતરમાં હડહડિયો, જુધે બાણાસુર ચડ્યો. દિશે દિશના માર્ગ બહુ રાયા, કોટી શંખ સાથે પુરાયા. ઝટક્યા ભુજ બાણાસુર મલ, પૃથ્વી થવા માંડી ઉથલ. ગર્જના કીધી મહીપાળ, ખળભળ્યા સાતે પાતાળ. બ્રહ્મલોક જઈ પહોંચ્યો નાદ, શ્રીકૃષ્ણને બાણે કીધો સાદ.